મારી સામે થઈ રહેલા નાના મોટા પ્રોટેસ્ટથી મારા પેટનું પાણી હલ્યું નથી, મારા પેટનું પાણી હલવાનું નથી. જેટલા લોકોએ મારી સામે પ્રોટેસ્ટ કર્યો એનાથી 4 ગણી રેલી મારા સમર્થનમાં આજે થરાદમાં નીકળી છે. ઉડતું તીર લેવા બદલ આજે 26 નવેમ્બરના દિવસે ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને મારી સંવિધાન દિવસની શુભકામનાઓ. એટલી ગાળો ભારતીય જનતા પાર્ટીને મળી રહી છે. અત્યારે જો ભારતીય જનતા પાર્ટીનું આખું નેતૃત્વ ક્યાં છે? ટોટલ ગાય બધાની બકરી ડબ્બામાં આવી ગઈ છે. પણ હું તો શું કહું, હું તો ચમકેલો જ છું યાર. હું ગુજરાતનો જાણીતો લોકપ્રિય લોકલાડીલો નેતા નથી. બે વખત તો ધારાસભ્ય છું. આખા ઇન્ડિયામાં મારા કાર્યક્રમ થાય છે. ગુજરાતના સીએમ કરતા વધારે લોકો દેશમાં નહીં ઓળખતા મને. એમને ખબર છે, મને ખબર છે, તમને ખબર છે. શા માટે 5 વર્ષથી આ ડ્રગ્સના કાળા કારોબારને તમે અંકુશમાં લાવી શકતા નથી? અને તમે જો કંટ્રોલ ના કરી શકતા હોય તો ઘર ભેગા તમે પોતે થઈ જાઓ. તમે પોતે રેઝિગ્નેશન આપી દો. તમારો ગૃહમંત્રી તરીકે બરકરાર રહેવાનો, કન્ટિન્યુ કરવાનો કોઈ અધિકાર નથી જો તમે ગુજરાતને નશામુક્ત બનાવી શકવાના ના હોય. જે પણ ખોટું કરે એના પટ્ટા ઉતરે. અને જે આ પોલીસના મિત્રોની રેલી પ્લાન કરી, ઘણી જગ્યાએ એમાં બુટલેગરો હતા. પણ પોલીસના મિત્રોને ફરીને કહું છું, પ્લીઝ મહેરબાની કરી હર્ષ સંઘવી ભારતીય જનતા પાર્ટીના હાથા ન બનતા. આ એ જ લોકો છે જેને ગ્રેડ પેના આંદોલન વખતે તમારી સાથે કેવો વર્તાવ કર્યો છે બરાબર યાદ કરજો. પાડી દઈશ, તમને સસ્પેન્ડ કરીશ, એવું તમારે કહેવાનું છે ગૃહમંત્રી તરીકે. ઘર ભેગા કરી નાખીશ તમને. એના બદલે શું કીધું? વિપક્ષના માણસો જનપ્રતિનિધિ તો બોલે રાખે, તમે ચિંતા ના કરતા, હું બેઠો છું. આ શરમ આવે છે કે? અમારા જેવા માણસને ટેકો કરો, સમર્થન આપો, મીડિયા કર્મીઓને બોલાવો, મીડિયાની ડિબેટમાં જાઓ. જે કરવું પડે કરીને ડ્રગ્સને રોકો, નહીતર આપણું ગુજરાત પંજાબની માફક ઉડતા ગુજરાત બનશે. ઉડતા ગુજરાત બનવાના રસ્તે થોડું ઘણું આગળ નીકળી ચૂક્યું છે. એના માટે હર્ષ સંઘવી અને ભાજપ સાથે આટલા ઝઘડા કરી રહ્યો છું. એના માટે પોલીસ સાથે લડી રહ્યો છું. આઈપીએસ અધિકારીઓ, જિલ્લા પોલીસ વડાઓ મંજીરા વગાડે છે. તમે સસ્પેન્ડ કરો છો ખાલી કોન્સ્ટેબલને, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ ને, તો જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીઓની સામે કેમ એક્શન નથી લેતા? સન્નાટો છે ભારતીય જનતા પાર્ટીના કેમ્પમાં. અત્યારે સન્નાટો છે. એમના જ ધારાસભ્યો, સંસદ સભ્યો અને ચહીતા ઓફિસરોનું બુટલેગરો બધા સાથે મળીને ગુજરાતને લૂંટતા હતા, સાથે મળીને બેન દીકરીઓને વિધવા કરતા હતા, સાથે મળીને ડ્રગ્સને દારૂને જુગારમાંથી કમાતા હતા. એમને ગુજરાત ઓળખી ચૂક્યું છે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, જેમ ગુજરાતની કોંગ્રેસ પાર્ટી દ્વારા જે જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી, ત્યારબાદ જિગ્નેશ મેવાણીએ મહિલાઓની વહારે આવીને વાવ-થરાદ પોલીસ મથકે જઈને, એસપી કચેરીએ જઈને ડ્રગ્સ, દારૂ, ગાંજા મુદ્દે પોલીસને લતાડી, સાથે સાથે હર્ષ સંઘવીને પણ ચેલેન્જ આપી કે તમે આ બધું બંધ કરાવો. અને પટ્ટા ઉતારવાની વાતના મુદ્દે થઈને ગુજરાતમાં આ જિગ્નેશભાઈનો વિરોધ થઈ રહ્યો છે. અને એ વિરોધ એ હદે થઈ રહ્યો છે કે લોકો આ કોંગ્રેસની યાત્રાને રોકવા માટે જિગ્નેશ મેવાણીના વિરોધમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. અને વર્તમાનમાં એ જિગ્નેશ મેવાણીને સમર્થન પણ મળી રહ્યું છે. આજે આપણી સાથે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જોડાયા છે. જિગ્નેશભાઈ, ક્રાંતિ માર્ગે આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. શું કહેશો જિગ્નેશભાઈ, આખો આ સિનારીઓ રહ્યો બાબતે? સૌ પ્રથમ તો ઉડતું તીર લેવા બદલ આજે 26 નવેમ્બરના દિવસે ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને મારી સંવિધાન દિવસની શુભકામનાઓ. બેસિકલી મૂળ વાત એવી છે કે ગુજરાતનો કયો એવો નાગરિક, ઉત્તર ગુજરાતમાં હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત, ચરોતર મધ્ય ગુજરાત કે કચ્છ, કયો એવો નાગરિક એવું કહી શકે કે કાનૂની રીતે પ્રતિબંધિત હોવા છતાં ગુજરાતમાં દારૂના અડ્ડા ચાલતા નથી? આવું કોણ કહી શકે? ગુજરાતના 33 જિલ્લામાં, 250 થી વધારે તાલુકામાં રાજ્યની પોલીસના જે પ્રમાણિક માણસો છે એને સલામ. રાજ્યની પોલીસના જે નિષ્ઠાવાન ઈમાનદાર લોકો છે, જે રાત દિવસ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે પોતાની જાત ઘસી રહ્યા છે, એમને સેલ્યુટ. પણ જે ભ્રષ્ટ અધિકારીઓ છે એમની રહેમ નજર તળે ગુજરાતના 250 થી વધારે તાલુકામાં ગામે ગામ દારૂ મળે છે, દારૂ વેચાય છે.
હદ એ છે કે હવે ફક્ત સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ જેવા મોટા શહેરો નહીં, થરાદ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડ્રગ્સનો કાળો કારોબાર શરૂ થઈ ચૂક્યો છે. અને આ ગાંધી અને સરદારના ગુજરાત માટે, આ તમારા અને મારા, આપણા ગુજરાત માટે અતિશય ડેન્જરસ સંકેત છે. અને એટલા માટે જ ગુજરાતી તરીકે મગનું નામ મરી પાડી પૂરેપૂરી ઉર્જા અને તાકાતથી એગ્રેસિવલી ભ્રષ્ટ અધિકારી અને નેતાઓને ઘેરવાની, સવાલ પૂછવાની જરૂર છે કે મારા ગુજરાતના યુવાનોને કોણ બરબાદ કરી રહ્યું છે. આજે ગુજરાતમાં ડ્રગ્સ કોઈ મંગાવતું હોય તો જ ગુજરાતમાં આવતું હોય. ઇવન આનંદીબેન પટેલની સરકારમાં કે વિજય રૂપાણીની સરકારમાં નહિવત માત્રામાં ડ્રગ્સ હતું. આટલો મોટો ડ્રગ્સનો વેપલો અને કાળો કારોબાર ગુજરાતની ધરતીએ અગાઉ ક્યારેય જોયો નથી. 2017ની વિધાનસભાની ચૂંટણી, 2019ની પાર્લામેન્ટની ચૂંટણી, આ બંને ચૂંટણીમાં ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરે હું ખૂબ સક્રિય હતો. પણ અમારા ગુજરાતમાં ભાજપના પાપે ડ્રગ્સ વેચાય છે આવું ભાષણ 17 અને 19માં અમારે કરવું પડતું નહોતું. મતલબ કે આ ધંધો, આ ડ્રગ્સનો કાળો કારોબાર એ 2020 પછી શરૂ થયો છે. અને 2020 થી 2025ના કાર્યકાળ દરમિયાન મોટા ભાગનો સમય એ ગુજરાતમાં ગૃહમંત્રી કોઈ રહ્યા હોય તો એ છે મિસ્ટર હર્ષ સંઘવી. તો આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતા, ગુજરાતના તમામ વાલીઓ અને ખાસ કરીને ગુજરાતના યુવાનો વતી સવાલ પૂછું છું કે મિસ્ટર સંઘવી, આપણા ગુજરાતમાં ડ્રગ્સ આવે છે ક્યાંથી? કઈ જગ્યાએ ઉતરે છે? કોણ એને મંગાવે છે? કોણ એના ડીલર છે? કોણ એના એન્ડ યુઝર્સ છે? શા માટે 5 વર્ષથી આ ડ્રગ્સના કાળા કારોબારને તમે અંકુશમાં લાવી શકતા નથી? અને તમે જો કંટ્રોલ ના કરી શકતા હોય તો ઘર ભેગા તમે પોતે થઈ જાઓ, તમે પોતે રેઝિગ્નેશન આપી દો. તમારો ગૃહમંત્રી તરીકે બરકરાર રહેવાનો, કન્ટિન્યુ કરવાનો કોઈ અધિકાર નથી જો તમે ગુજરાતને નશામુક્ત બનાવી શકવાના ના હોય. કેટલાક એવા કેમિકલ્સ છે અને ગોળ છે જેને મિક્સ કરીને તમે કે હું પોતાના ઘરમાં દારૂ બનાવી દઈએ તો સ્થાનિક પીઆઈ અને ડીવાયએસપી એસપીને કદાચ ખબર પણ ન પડે. પણ ડ્રગ્સ એ દારૂ કરતા 1000 ગણી ડેન્જરસ વસ્તુ છે. તો મેં નક્કી કર્યું છે, કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે, સાથે મળીને નક્કી કર્યું છે કે પોતાની જાત ઘસી નાખીને પણ ડ્રગ્સના મુદ્દે લડવાનું છે, લડવાનું છે, લડવાનું છે. અને એની કોઈ પણ કિંમત ચૂકવવા હું તૈયાર છું. મારી સામે થઈ રહેલા નાના મોટા પ્રોટેસ્ટથી મારા પેટનું પાણી હલ્યું નથી, મારા પેટનું પાણી હલવાનું નથી. જેટલા લોકોએ મારી સામે પ્રોટેસ્ટ કર્યો એનાથી 4 ગણી રેલી મારા સમર્થનમાં આજે થરાદમાં નીકળી છે. હજી 6 ડિસેમ્બરે નીકળવાની છે, પાલનપુરમાં નીકળવાની છે, હમણાં પાટણમાં પણ નીકળી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં ટૂંક સમયમાં રાજ્યવ્યાપી કાર્યક્રમની પણ જાહેરાત કરીશું. બીજી અને બહુ મહત્વની બાબત, આ જે રેલી મારી વિરુદ્ધ પ્લાન્ટ કરી એમાં કેટલાક બુટલેગર અને ભ્રષ્ટ પોલીસ કર્મીઓની પણ ભૂમિકા છે. આપણા હેડક્વાર્ટરમાં સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ રહેતા હોય અને એમના પરિવારજનો રહેતા હોય. હવે તમે કે હું પાલનપુરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોઈએ અને છેક સુઈગામ નડાબેટ મૂકવાની ધમકી આપે, સુઈગામ નડાબેટ નોકરી કરનારાને મહેસાણા મૂકવાની ધમકી આપે, મહેસાણા વાળાને દ્વારકા મૂકવાની ને દ્વારકા વાળાને વાપી મૂકવાની ધમકી આપે, તો એ ધમકી અને દબાણને વશ થઈ આ પોલીસના મિત્રોના પરિવારજનોએ નાનો મોટો કાર્યક્રમ કરવો પડે. એની મને કોઈ ચિંતા નથી. એ બધી બહેનો માતાઓની ખૂબ રિસ્પેક્ટ કરું છું. મારી વિરુદ્ધ બોલ્યા એક ટકો પણ હું મન ઉપર લાવ્યો નથી અને લાવવાનો નથી, એટલા માટે કે એમની મજબૂરી હું સમજુ છું. પણ એમણે પણ એ સમજવું જોઈએ કે થરાદ એસપી કચેરીમાં હું જે બોલ્યો એનો એક જ મતલબ છે, જે પણ ખોટું કરે એના પટા ઉતરે. અને હું ત્યાં સુધી કહું છું, તમારા જેવા પત્રકાર ખોટું કરે કે મારા જેવા ધારાસભ્ય ખોટું કરે તે એમના પટા ઉતરે. મતલબ કે જે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય, કે જે ઇલીગલ એક્ટિવિટીઝ કરે એને બેસાડી રાખવા જોઈએ કે એને ઘર ભેગા કરવા જોઈએ?
ઘર ભેગા કરવા જોઈએ અને પટા ઉતરવા જોઈએ. તો આ પટા ઉતરવા શબ્દનો પ્રયોગ ભારતીય જનતા પાર્ટી એટલો મોટો કરવાની કોશિશ કરી કે ગુજરાતના દરિયાકાંઠે આવેલું 65,000 કરોડનું ડ્રગ્સ ભૂલાઈ જાય, એ હકીકત ભૂલાઈ જાય કે ગુજરાતના 33 જિલ્લા અને 250 થી વધારે તાલુકામાં ગામે ગામ દારૂના જુગારના અડ્ડા ને કૂટણખાના ચાલે છે અને ભ્રષ્ટ ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ એમાંથી તગડી કમાઈ કરે છે. અને ખાસ કહું, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ છે એ જ્યારે દારૂના મુદ્દે રેડ કરે તો વિકેટ પાડે ખાલી કોન્સ્ટેબલની, હેડ કોન્સ્ટેબલની, એએસઆઈની, પીએસઆઈની, પીઆઈની, એસપીને કેમ પકડતા નથી? થરાદ કે બનાસકાંઠાથી નીકળેલો, ભરૂચ કે સાબરકાંઠાની બોર્ડરથી પ્રવેશેલો દારૂ, ધારો કે પાલનપુરથી નીકળ્યો તો આગળ જવાનો એ પાટણ, ત્યાંથી જવાનો મહેસાણા, ત્યાંથી ગાંધીનગર અને ત્યાંથી કટિંગ થઈને અમદાવાદ પહોંચે છે. તો આ જિલ્લાઓમાં ફરજ બજાવનારા આઈપીએસ અધિકારીઓ, જિલ્લા પોલીસ વડાઓ મંજીરા વગાડે છે. તમે સસ્પેન્ડ કરો ખાલી કોન્સ્ટેબલને, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ ને, તો જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીઓની સામે કેમ એક્શન નથી લેતા? સ્ટેટ મોનિટરિંગ કમિટી એ ખરેખર જો આમાં રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરવા માંગતી હોય તો કોન્ક્રીટ કામ કરવું હોય તો મોટા મગરમચ્છોને પકડો. તમારા ડિપાર્ટમેન્ટના જે સિનિયર મોસ્ટ આઈપીએસ અધિકારીઓ આમાં ઇન્વોલ્વ છે અને કમાઈને તગડા થયા છે એમને પકડો. હું તો કહેવા માંગુ છું ઈડી અને ઇન્કમ ટેક્સને, તમને જ્યારે લાગે ને કે તમારું પેટ ભરાયું નથી તો ગુજરાતના આઈએસ આઈપીએસ અધિકારીઓની બોચી પકડજો. એમના અનેક પાપ ખુલશે ને તમને મોટી મોટી રકમ આપશે જેલના સળિયાથી બચવા માટે. એટલી તગડી કમાણી કરી છે. ગઈકાલે રાજ્યના પોલીસ વડાએ મોટી મોટી વાત કરી. રાજ્યના પોલીસ વડા માનની વિકાસ સહાયને પૂરા સન્માનપૂર્વક કહેવા માંગુ છું, તમે એવી ગેરંટી કેમ નથી આપતા કે હું રિટાયર્ડ થઉં ત્યાં સુધી ગુજરાતમાં હવે એક પણ ટીપું દારૂ વેચાવા નહીં દઉં, ડ્રગ્સનો કાળો કારોબાર સદંતર બંધ થઈ જશે, એવી ગુજરાતની જનતાને બાહેધરી આપો ને. એટલે મારા ગુજરાતમાં, આપણા ગુજરાતમાં દારૂના દૂષણના કારણે બુટલેગરો બેફામ બન્યા છે. એના કારણે ભ્રષ્ટ આઈપીએસ અધિકારીઓ, મોટા ભાગે નાના અધિકારી નહીં, ભ્રષ્ટ આઈપીએસ અધિકારીઓ અને ગૃહ વિભાગની મિલીભગતના કારણે જે અનેક બહેનો વિધવા બની છે એ બહેનો હવે વિધવા ન બને અને ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે ન ચડે, એના માટેની મારી મુહિમ છે. જિગ્નેશભાઈ, હર્ષ સંઘવીએ જે રીતે આડકતરી રીતે સંસ્કાર ઉપર તમારા સવાલ ઉઠાવીને ક્યાંય ને ક્યાંય તમને એવું લાગે છે કે આ મોરલ તોડવાનો પ્રયાસ કર્યો હોય? સંસ્કાર સારા હોય, જેના સંસ્કાર સારા હોય એ ગુજરાતમાં એક પણ ટીપું દારૂ વેચાવા નહીં દઉં એવી ગુજરાતની જનતાને બાહેધરી આપે. જેના સંસ્કાર ઉજળા હોય એ બાહેધરી આપે કે ગુજરાતની અંદર ઇલીગલ માઇનિંગ નહીં થાય. જેના સંસ્કાર સારા હોય એ ગેરંટી આપે કે ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગ અને જમીનોના કડદા બંધ થઈ જશે. જેના સંસ્કાર સારા હોય ગેરંટી આપે ગુજરાતની 6.5 કરોડ જનતાને કે ગુજરાતનું એક પણ યુવાનને ડ્રગ્સના રવાડે ચડવા નહીં દઉં. આપી શકે છે આવી ગેરંટી? આવી ગેરંટી આપી શકતા ના હોય ને તો તમારા સંસ્કાર કેવાય એ તમે પોતાની જાતને પૂછી લેજો. જિગ્નેશભાઈ, આ જે આખી ઘટના બાદ જે અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ એ નહીં કરીને અધિકારીઓનું અને પોલીસ તંત્રનું ઉપરાણું લેવું, એ ક્યાં લઈ જશે આ પોલીસ વ્યવસ્થાને? સાંભળો, સસ્પેન્ડ કરવા જોઈએ નહીં. એક ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે, પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે એકબીજાના મેળાપીપણામાં આ જે દારૂ બનાસકાંઠાથી નીકળે અને અમદાવાદ પહોંચે એ બધા જિલ્લા પોલીસ વડાઓની મિલી ભગત ના હોય તો પ્રોહિબિશનના કાનૂનના આરોપી બન્યા કે નહીં? અને આ લોકો એકબીજાના મેળાપીપણામાં નક્કી કર્યું છે. તમે બનાસકાંઠાના એસપી છો, ધારો કે હું પાટણનો એસપી છું, બીજો કોઈ માણસ મહેસાણાનો એસપી છું, તો બધા એકબીજાને લાઈનો સેટ કરી છે કે મારે ત્યાંથી દારૂ નીકળે એને સેફલી કોર્ડન કરી આપવાની જવાબદારી તારી. અને એમાં જે પોલીસ કર્મીઓ ઇન્વોલ્વ છે એ બધા આ પાપના, આ દૂષણના, આ ભ્રષ્ટાચારના, આ ક્રિમિનલ એક્ટિવિટીના આરોપી. રાઈટ? એટલે આ એટલું મોટું રાજ્યવ્યાપી સ્કેમ છે કે વાત ના પૂછો. પણ હું ફરી મારી વાતને રિપીટ કરું છું કે દારૂના દૂષણ કરતા પણ 1000 ગણું ડેન્જરસ છે ડ્રગ્સ. હું આપના તમામ દર્શક મિત્રોને કહું છું, ગુજરાતના તમામ વાલીઓને કહું છું, દિલથી કહું છું,
કે આપણા ગુજરાતમાં શાળાઓની બહાર, શાળાઓની અંદર, કોલેજીસની બહાર, કોલેજીસની અંદર, હોસ્ટેલની બહાર, યુનિવર્સિટીની બહાર, યુનિવર્સિટીની અંદર, હોસ્ટેલના રૂમોની અંદર ડ્રગ્સ આવી ચૂક્યું છે. આનાથી બચો. આમાં જબરદસ્ત જનજાગૃતિ લાવો. તમારા વિસ્તારના મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર, એલસીબી, ડીવાયએસપી, એસપીઆઈજી બધાના ધ્યાન ઉપર લાવો. રેલી કરો, ધરણા કરો, અરજી આપો, આવેદનપત્ર આપો, કોર્ટમાં પિટિશન ફાઇલ કરો. અમારા જેવા માણસને ટેકો કરો, સમર્થન આપો. મીડિયા કર્મીઓને બોલાવો, મીડિયાની ડિબેટમાં જાઓ. જે કરવું પડે કરીને ડ્રગ્સને રોકો, નહીતર આપણું ગુજરાત પંજાબની માફક ઉડતા ગુજરાત બનશે. ઉડતા ગુજરાત બનવાના રસ્તે થોડું ઘણું આગળ નીકળી ચૂક્યું છે. હજી વધુ વહી ન જાય. હજી સમય છે. જાગ્યા ત્યારથી સવાર આ ગુજરાતને સાથે મળીને બચાવી લઈએ. એના માટેની મારી મહેનત છે. એના માટે હર્ષ સંઘવી અને ભાજપ સાથે આટલા ઝઘડા કરી રહ્યો છું. એના માટે પોલીસ સાથે લડી રહ્યો છું. પણ જિગ્નેશભાઈ, તમે હર્ષ સંઘવી અને ભાજપ સાથે આ જે ઝઘડા કરી રહ્યા છો, આક્રમકતાથી જે લડાઈ લડી રહ્યા છો, ક્યાંય ને ક્યાંય ઘણા લોકો એવું કહે છે કે આ તો સોશિયલ મીડિયામાં ચમકવા માટે થઈને, હાઇલાઇટ રહેવા માટે થઈને, ડૂબી ગયેલી કોંગ્રેસને લાઇટમાં લાવવા માટે, આવું બધી આરોપ લાગે ત્યારે તમને કેવું લાગે છે? પણ હું તો શું કહું, હું તો ચમકેલો જ છું યાર. હું ગુજરાતનો જાણીતો લોકપ્રિય લોકલાડીલો નેતા નથી. બે વખતનો ધારાસભ્ય છું. આખા ઇન્ડિયામાં મારા કાર્યક્રમ થાય છે. ગુજરાતના સીએમ કરતા વધારે લોકો દેશમાં નહીં ઓળખતા મને. એમને ખબર છે, મને ખબર છે, તમને ખબર છે. આમાં ક્યાં લોકપ્રિયતા વધારવાની વાત છે? ડ્રગ્સના મુદ્દે લોકપ્રિયતાની વાત કરો છો. અને હું તો ત્યાં સુધી કહું છું, ધારો કે તમે ડ્રગ્સનું કોઈ કાર્ટેલ એક્સપોઝ કરો કે દારૂના જુગારના અડ્ડા પર ધારો કે તમે જ રેડ પાડો, તો તમને એવું કહેશે કે તમે તમારી ટીઆરપી માટે કરી રહ્યા છો. અને હું તો કહું છું, કોઈ પત્રકાર પોતાની ટીઆરપી માટે કે પોતાના વ્યૂ વધે, ચેનલની લોકપ્રિયતા વધે, છાપાના સર્ક્યુલેશન્સ વધે, એના માટે પણ આવી વસ્તુ ઉજાગર કરતું હોય તો સારું ને. તો બધાને કહું છું, આખા ગુજરાતને આપના વિડીયોના માધ્યમથી અપીલ કરું છું. તમારા તાલુકામાં, તમારા જિલ્લામાં, તમારા શહેરના મોહલ્લામાં જ્યાં પણ દારૂના અડ્ડા ચાલે, કૂટણખાના ચાલે, જુગારના અડ્ડા ચાલે, ડ્રગ્સનો વેપાર થતો હોય, કોંગ્રેસ પાર્ટી અને મારી નોટિસ ઉપર લાવો. તમારા તાલુકા જિલ્લા કોંગ્રેસના જે પણ અમારા હોદ્દેદારો છે, આગેવાનો છે, ધારાસભ્યો છે, પૂર્વ ધારાસભ્યો, સંસદ સભ્યો છે, એ બધાને એપ્રોચ કરો. આખું ગુજરાત સાથે મળીને લડીએ અને ડ્રગ્સની બદીને રોકીએ. આટલી વાત. જિગ્નેશભાઈ, તમે એમ કહો છો કે હંમેશા કે હું સોરી આપણે ઇન્ટરપ્ટ કરું છું. તમે જુઓ જેટલી પણ પોસ્ટ આમાં સોશિયલ મીડિયામાં ફરી રહી છે, ઇન્સ્ટાગ્રામની રીલ્સ હોય કે ફેસબુકની રીલ્સ હોય, રાઈટ, કે ટ્વિટર ઉપર કોઈ લખી રહ્યું હોય, 99% મને સમર્થન છે. આ શું કહેવાય? 70-30 નહીં, 80-20 નહીં, 90-10 નહીં, 95-5 નહીં, 98-99% લોકો સમર્થન કરી રહ્યા છે. આનો મતલબ એમ કે આ ગુજરાતની એક ઓર્ગેનિક પાયાની ડિમાન્ડ છે. આનો મતલબ એમ કે એક પ્રકારે આખા ગુજરાતનું એક માસિવ સાઇઝેબલ સર્વે થઈ ગયું. આપણને સેમ્પલ મળી ગયું. લાખો કરોડો ખર્ચીને સર્વે એજન્સી હાયર કરીને તમે ઓપિનિયન લીધો હોય કે દારૂ અને ડ્રગ્સના મુદ્દે તમારું શું સ્ટેન્ડ છે, અને એમાંથી જે ઓપિનિયન આવે કે 62% લોકો એવું ઈચ્છે છે, રાઈટ, કે અમને ફરક નથી પડતો, અને 32% લોકો એવું ઈચ્છે છે કે ના, બંધ થવું જોઈએ. એમ આ સર્વે થઈ ગયું કે 98-99% લોકો આ દૂષણની વિરુદ્ધમાં છે. એટલું લખી રહ્યા છે, એટલી ગાળો ભારતીય જનતા પાર્ટીને પડી રહી છે. અત્યારે જો ભારતીય જનતા પાર્ટીનું આખું નેતૃત્વ ક્યાં છે? ટોટલ ગાય બધાની બકરી ડબ્બામાં આવી ગઈ છે. કોઈ બોલતું નથી. સાથે ક્યાં છે? સન્નાટો છે. ભારતીય જનતા પાર્ટીના કેમ્પમાં અત્યારે સન્નાટો છે. કેમ? કેમ કે ખોટા છે. કેમ? કેમ કે એમના જ ધારાસભ્યો, સંસદ સભ્યો અને ચહીતા ઓફિસરોનો બુટલેગરો બધા સાથે મળીને ગુજરાતને લૂંટતા હતા, સાથે મળીને બેન દીકરીઓને વિધવા કરતા હતા, સાથે મળીને ડ્રગ્સ ને દારૂ ને જુગારમાંથી કમાતા હતા. એમને ગુજરાત ઓળખી ચૂક્યું છે. આટલું માસિવ સમર્થન મળવું મને અને કોંગ્રેસ પાર્ટીને, એ તમામનો હું આભારી છું, ઋણી છું. પણ એ બધા લોકોને કહું કે પ્લીઝ તમારી વાત એ ફક્ત સોશિયલ મીડિયાની કોમેન્ટ પૂરતી સીમિત ન રાખતા, જ્યાં પણ શક્ય બને આવા દારૂ જુગારના અડ્ડાના, ડ્રગ્સના વેપલાના વિડીયોઝ લો, એને સોશિયલ મીડિયામાં અપલોડ કરો, ટ્વિટર પર મૂકો, હર્ષ સંઘવી અને ગુજરાતના સીએમને, ડીજીપીને ટેગ કરો, મને ટેગ કરો, મારા સુધી પહોંચાડો. સાથે મળીને આવા દૂષણો ગુજરાતમાં દૂર થાય
એના માટે લડીએ. એ જ સંવિધાન દિવસની સાચા અર્થમાં ઉજવણી. ગુજરાતની જનતા હવે જાણે છે કે ભલે સત્તાધારી પાર્ટીમાં છે, હું વિપક્ષમાં છું, પણ કોની શું પ્રેસ્ટીજ છે, કોની શું ક્રેડિટ છે, કોનું કેવું ઈમાન છે, કોની કેવી ઇન્ટેગ્રિટી છે, કોની કેવી પ્રમાણિકતા છે, ગુજરાત જાણે છે. આજકાલ કરતા આ ગુજરાતમાં મને લડતા 8 વર્ષ થયા. ધારાસભ્ય બન્યા પછીની વાત કરું છું. એ પૂર્વેથી લડતો આવ્યો છે ગુજરાતના ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ માટે, દારી ગલ્લા પાથરણા વાળાનો પ્રશ્ન હોય, ખેડૂતોના મુદ્દે ખેડૂતોના દેવા માફીની રેલી હોય, રાજકોટ અગ્નિકાંડના પીડિતો માટે લડવાનું હોય, જીઆરસીએફના જવાનોના માટે લડવાનું હોય, અમદાવાદની લાલ બસના ડ્રાઈવર કંડક્ટરોના પ્રશ્નોના મુદ્દે એક સમય એક્ટિવિસ્ટ તરીકે મેં બોલતા લડતા આખા ગુજરાત માટે લડ્યો છું અને એકદમ પ્રમાણિકતાપૂર્વક લડ્યો છું. એ આખું ગુજરાત જોઈ રહ્યું છે. એના કારણે હર્ષભાઈને ગાળો પડી રહી છે, એના કારણે મને સમર્થન મળી રહ્યું છે. મારો સવાલ એ હતો કે આ જે મુદ્દો એમને ઉપાડ્યો તમારા વિરોધ કરવાનો, કે ક્યાંય ને ક્યાંય એમની પોલિટિકલી મેચ્યોરિટી ઉપર પણ સવાલ ઉઠે છે. કારણ કે જે ખોટું છે તેમ છતાં એમનું ઉપરાણું લેવું, અને અત્યારે જે ઉપરાણું લઈને એમની હાય તોબા થઈ રહી છે આખા ગુજરાતમાં, એમની પોલિટિકલી મેચ્યોરિટી વિશે શું કહેશો? ગાજવાના બદલે ગાજવું. ગુજરાતે આટલું બધું રિએક્શન કેમ આપ્યું? કેમ આટલી બધી હર્ષ સંઘવીને ભાજપને ગાળો પડી રહી છે? કેમ કે એ માણસ લાજવાના બદલે ગાજી રહ્યા છે. પોલીસને એવું કહેવાનું હતું કે જિગ્નેશભાઈનો ટોન આકરો હોય કે સૌમ્ય હોય, તમારી ફરજમાં શું આવે છે કે દારૂ, ગાંજો, ચરસ, ડ્રગ્સ વેચાવા જોઈએ નહીં, પાડી દઈશ, તમને સસ્પેન્ડ કરીશ, એવું તમારે કહેવાનું હતું ગૃહમંત્રી તરીકે. ઘર ભેગા કરી નાખીશ તમને. એના બદલે શું કીધું? વિપક્ષના માણસો જનપ્રતિનિધિ તો બોલે રાખે, તમે ચિંતા ના કરતા, હું બેઠો છું. આ શરમ આવે છે કે? હે, તમે આવું કરીને ડ્રગ પેડલર્સ અને બુટલેગરોને પ્રોત્સાહન નહીં મળે? ભ્રષ્ટ અધિકારીને આમાંથી ચાણક નહીં ચડે કે બોલવા દો મીડિયાને અને વિપક્ષને? એનાથી એવું થઈ જાય. મીડિયા કોઈ એક્સપોઝ કરે, વિપક્ષ કે એક્સપોઝ કરે તો તમારે કેવું પડે કે ભાઈ આ શું છે, વોટ ઇઝ ગોઈંગ ઓન, આ શું ચાલી રહ્યું છે, શું બતાવી રહ્યું છે મીડિયા? બંધ કરો દારૂ, બંધ કરો ડ્રગ્સ, શું કરે છે જિગ્નેશભાઈ, વાતની તપાસ કરો. એવું કહેવાને બદલે તમે પ્રોત્સાહન આપો. અને જે આ પોલીસના મિત્રોની રેલી પ્લાન કરી, ઘણી જગ્યાએ એમાં બુટલેગરો હતા, એમના સમર્થકો હતા. એમાં વધુ નથી પડવા માંગતો, પણ પોલીસના મિત્રોને ફરીને કહું છું, પ્લીઝ મહેરબાની કરી હર્ષ સંઘવી ભારતીય જનતા પાર્ટીના હાથા ન બનતા. આ એ જ લોકો છે જેને ગ્રેડ પેના આંદોલન વખતે તમારી સાથે કેવો વર્તાવ કર્યો છે, બરાબર યાદ કરજો. આ એ જ લોકો છે જેને તમને ગ્રેડ પેનો લાભ નથી આપ્યો. ગ્રેડ પેના આંદોલનના સમર્થનમાં ટ્વીટ કરનારા કે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારા માણસોને સસ્પેન્ડ કરવાની ધમકી આપી દૂરના જિલ્લાઓમાં મૂકી દીધા છે. આ એ જ લોકો છે જેમણે પોલીસ કોન્સ્ટેબલ ભાઈ બહેનોનું યુનિયન નથી થવા દીધું. આ એ જ લોકો છે જ્યાં ગુજરાતમાં ફિક્સ પગાર આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટના નામે તમારું અને અન્ય કર્મચારીઓનું રાત દિવસ શોષણ કર્યું છે. આ એ જ લોકો છે જે એસએમસીની રેડમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈને સસ્પેન્ડ કરે છે, એમની સામે કાર્યવાહી કરે છે, આઈપીએસની સામે કરતા નથી. હું તમારો સાચો હમદર્દ છું. હું સામાન્ય પરિવારમાંથી આવું છું. હું ગરીબ વંચિતોનો અવાજ છું. હું પીડિતોનો અવાજ છું. હું નાના કર્મચારીઓ માટે લખતો, લડતો ને બોલતો રહ્યો છું. હું તમારા એલઆરડીના આંદોલનના ટેકામાં હતો. હું આજે પણ તમારા પર અનેક પ્રશ્નો વિધાનસભામાં અને સડક ઉપર ને મીડિયામાં ઉજાગર કરવા તૈયાર છું. તમે ને હું સાથે મળીને ચાલીએ તો આવી ચોર સરકાર સામે લડી શકીશું. પ્લીઝ મહેરબાની કરીને એમના હાથા ન બનો, ફરી એકવાર વિનંતી કરું છું. જિગ્નેશભાઈ, રાહુલ ગાંધી જેમ સંસદમાં કીધું હતું કે આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું, ભાજપને લલકાર ફેંક્યો હતો, પણ ગુજરાતમાં આટલો મોટો મુદ્દો દારૂબંધીનો થઈ ગયો, જિગ્નેશભાઈ, આટલો મોટો દારૂબંધીનો મુદ્દો થઈ ગયો, તમે જે રીતે આંદોલન કર્યું, હજુ પણ રાષ્ટ્રીય નેતૃત્વએ આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું. ના રાહુલ ગાંધીએ કે એના પેજ ઉપર મોટું ટ્વીટ કરવામાં આવ્યું છે. તો ગુજરાત પ્રત્યે ખરેખર એટલો ઝુકાવ છે કે કેમ? રાહુલ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તાઓ અગાઉ એકથી વધારે વખત બોલેલા જ છે. અને અત્યારે એવું છે કે જ્યારે હું બોલતો હોઉં, જ્ઞાનીબેન ઠાકોર બોલતા હોય, ગુલાબસિંહ રાજપૂત બોલતા હોય, અમિત ચાવડા બોલતા હોય, તમે બોલતા હો, આખું ગુજરાત બોલતું હોય, ત્યારે હમણાં એકદમ સરસ વાતાવરણ છે. ધડો લેવાનો ભારતીય જનતા પાર્ટીએ છે કે આ જે માહોલ બન્યો છે એમાંથી ભારતીય જનતા પાર્ટી માટે સબક શું છે કે તાબડતોબ એક્શન લો.
2-5 ભ્રષ્ટ અધિકારીઓને ઘર ભેગા કરો અને આ ગુજરાતને તમે હૈયા ધારણ આપો તો અહીંયા ડ્રગ્સનો કાળો કારોબાર તો નહીં જ થવા દે. અમારું રાષ્ટ્રીય નેતૃત્વ તો સાથે છે જ. જિગ્નેશભાઈ, હવે તમે તમારા જે કઈ પોલીસ મિત્રો જે છે, જે કઈ સમર્થકો છે, અને કઈ છેલ્લે કઈ સંદેશ આપવા માંગતા હોય તો આ સિવાય. છેલ્લે સમગ્ર ગુજરાતમાં વાવ થરાદ વિસ્તારમાંથી, વડગામ પાલનપુર વિસ્તારમાંથી, આખા ગુજરાતના ખૂણે ખૂણેથી મને જે પણ પ્રેમ અને સમર્થન મળ્યો આ દારૂ અને ડ્રગ્સની વિરુદ્ધમાં, એ બધાને સેલ્યુટ કરું છું, બધાનો ખૂબ આભાર માનું છું. સોશિયલ મીડિયામાં મારી સામેની જે કોમેન્ટ્સ આવી, મારા સમર્થનની કોમેન્ટ્સ આવી, એ તમામ પ્રકારની પોસ્ટમાં જે લોકોએ પ્રત્યુત્તર આપ્યા છે, જે લોકોએ પ્રેમ બતાવ્યો છે, સરકારની ધોલાઈ કરી છે, એ બધા લોકોને કહું છું આજ પ્રમાણે બેબાક રીતે લખતા રહેજો, લડતા રહેજો, બોલતા રહેજો. તમારા વિસ્તારમાં જ્યાં પણ ખોટું થતું હોય, કોઈ પણ તમારી ઉપર અત્યાચાર અન્યાય કરે, મારો સંપર્ક કરજો, મને ટેગ કરજો. દમનની સામે લડવું એ પણ ભારતીય સંસ્કૃતિ છે. આ દેશ લડીને, આંદોલન કરીને તૈયાર થયેલો છે. લડ્યા ન હોત ક્રાંતિકારીઓ તો અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત ન થયા હોત. આજે સંવિધાન દિવસનો એ સંદેશ છે. પ્રત્યેક ગુજરાતી ગાંધી અને સરદારના ગુજરાતમાં આપણે બધા સાથે મળીને આ તમામ દૂષણ અને બધી સામે, ભ્રષ્ટાચાર સામે લડીએ અને ભારતીય જનતા પાર્ટીની શાન ઠેકાણે લાવીએ. જી, આપનો ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ. તમે આટલી વ્યસ્તતા વચ્ચે પણ અહીંયા ઇન્ટરવ્યુ માટે પધાર્યા છો. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથીઓ, આ હતા આપણી સાથે જિગ્નેશ મેવાણી, વડગામ ધારાસભ્ય, જેમને બેબાકીથી પોતાની વાત મૂકી. એક બાજુ કહેવામાં આવતું હતું કે કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરતી નથી, જ્યારે ઉતરે છે પછી જ્યારે આવા મુદ્દા ઉઠાવે છે પછી એને વિરોધનો સામનો કરવો પડે છે. એટલે ક્યાંય ને ક્યાંય વિપક્ષ ઉપર જે કલંક લાગ્યું હતું એ હવે કદાચ ધોવાઈ જશે અથવા ધોવાઈ રહ્યું છે એવું આપણે કહી શકીએ. જિગ્નેશ મેવાણીનું આ ઇન્ટરવ્યુ જોઈને તમને શું લાગ્યું, કેવા સૂચનો તમે કહેવા માંગો છો, અમને કોમેન્ટમાં જણાવતા રહેજો અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.